હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા બધા મજામાં જ હોય, કારણ કે આપણા વિડીયો જોતા બધા મજામાં જ હોય. તો આજ મારે આવ્યું છે ગૂગલ એડ્સ પિન. એ તમને ખબર જ હશે, કારણ કે ચેનલ આપણે માતાજીની દયાથી 20K પૂરા થઈ ગયા છે અને મોનેટાઈઝ થઈ ગઈ છે ચેનલ, અને આપણે આવી ગયું છે ગૂગલ એડ્સ પિન. તો હું આની વિશે થોડીક માહિતી આપું, કઈ રીતના આવે, શું કામ આવે ને ક્યારે આવે છે. તો આપણે થોડીક ચર્ચા કરશું ને પછી આને ઓપન કરશું ને આને ખોલશું. કારણ કે ખોલવામાં તો એવું છે, આની અંદર પિન હોય છે 6 આંકડાનો. એ કોઈને કહેવાય તો નહીં, પણ આપણે કોઈને કહેવાનું નથી. ડાયરેક્ટ આ પિન છે ને આને ખોલીને આપણે કેવું દેખાડશું ખાલી કઈ રીતના. અહીંયા બધી જો બોર્ડરો આપેલી છે, કઈ રીતના ખોલવાનું, કઈ રીતના. તો આને થોડીક હું માહિતી આપી દઉં. મને બહુ જાણકારી નથી, પણ આ થોડુંક યાદ છે એટલે હું તમને થોડુંક કહી દઉં. જ્યારે આપણે ચેનલ મોનેટાઈઝ થાય ને, જ્યારે પછી $10 મોનેટાઈઝ થયા પછી, જ્યારે આપણા અકાઉન્ટ એટલે કે યુટ્યુબ ચેનલમાં $10 વાયટી સ્ટુડિયોમાં બતાવે ને, ત્યારે એડસેન નામનું પેજ આવે. એ ઉપર લિંક કરવાનું, એની ઉપર ક્લિક કરો ને તમે, એટલે તમારે છે ને એડ્રેસ નાખવાનું આવે. એડ્રેસ નાખો ને તમે, એટલે તમારે આ પિન આવે. એડ્રેસ આધાર કાર્ડ નો હાલે એમાં, પાછું આધાર કાર્ડ એવું કઈ નો હાલે એમાં. છે ને એક તો ડ્રાઇવિંગ લાયસન્સ હાલે, ને એક તો આપણે છે ને પાન કાર્ડ જ નખાય. હું કહું ને, મેં પાન કાર્ડ નાખ્યું હતું એટલે મારે સારું વેરિફિકેશન થઈ ગયું, ને પહેલી જ વારમાં આવી ગયું છે. એટલે માતાજીની દયાથી પહેલી જ વાર આવી ગયું. ને આ લગભગ છે ને 10 થી 15 દિવસ લાગે. એ તો તમને 2 થી 3 વીક નું કે, એટલે 2 થી 3 વીક એટલે મહિનાનો આસપાસ કે અંદર આવી જાય. પણ મારે લગભગ 12 દિવસમાં આવી ગયું. કેટલા 10 થી 12 દિવસમાં. મેં મારી ગામડાનું, હું સિટીમાં રહું છું, મેં ગામડાનું લોકેશન માર્યું હતું, કારણ કે પાન કાર્ડમાં એ એડ્રેસ હતું એટલે મારે ન્યાય આવ્યું છે. તો આ ગૂગલ એડસેન આવ્યું છે એ રીતના, ને આપણને આ મળી ગયું છે એના વાડે. અહીંયા પાછળની સાઈડ જોવો તમે, એડ્રેસ લખેલું હોય છે અહીંયા પાછળની સાઈડ. પછી આ કઈ છે ને, આ ક્યાંથી આવે ખબર છે? મુંબઈ થી આવે. ક્યાંથી? મુંબઈ થી. અહીંયા લખેલું છે મુંબઈ થી આવ્યું છે. આપણે બધાને લગભગ મુંબઈ થી જ આવતું હોય છે. આપણને બહુ ખ્યાલ નથી ખબર ક્યાંથી શું આવે છે. તો અહીંયા પેલા જો બધી સાઈડ એરા મારેલા છે, અહીંયા ખોલવાના. ગૂગલ એડસેન આવી રીતના કઈક આવે છે. તો આવી રીતના આખો કાગળ લેટર આવે છે, અહીંયા પાછળ બધું લખેલું હોય. તો આને ખોલશો ને આની અંદર આંકડા હશે, એ આપણે જોવાના છે. આંકડા ઈ આપણે છે ને પાછું નાખવાનું છે વાયટી સ્ટુડિયોમાં આંકડા, કારણ કે તો જ પછી આપણું પેમેન્ટ આવે કે નહીં ડોલર, એ આપણે આપણા ઓલા અકાઉન્ટમાં આવે. આ પિન નાખ્યું ને એટલે એ લોકોને ખબર પડી જાય કે આ માણસ વેરિફિકેશન થઈ જાય એટલે ઓકે થી. હાલો ફટાફટ હું આને ખોલું ને પછી દેખાડું, કારણ કે આપણને બહુ માહિતી નથી હજી કાંઈ એટલી બધી. પણ જેવી તેવી મેં તમને આપી. મારે આવી રીતના આવ્યું છે એટલે હું તમને કહું છું, કઈ વાંધો નહીં. તો પેલા આપણે છે ને એને ખોલશું કઈ રીતના ખબર છે? રિમૂવ સાઈડ એડિટ ફર્સ્ટ. આ ફર્સ્ટ આવી રીતના વાળવાનું છે. બધા કહે છે વાળવાનું, પેલા આવી રીતના વાળ નાખવાનું, પછી આવી રીતના વાળવાનું. તૂટી ગયું. પછી આને આવી રીતના અહીંયાથી આમ કરવાનું, ફોલ્ડ આવી રીતના થઈ જાય. પછી આને છે ને આમાં કરકરી આપેલા જોઈએ, એટલે આપણે કઈ માથાકૂટ નહીં, આમ તો ઓટોમેટિક ઓલું જ થઈ જાય. પછી આ છેલ્લું પેજ આવે, આવી રીતના હોય. જો આવી રીતના ખુલ્લે ને છે ને, તમને હું દેખાડું ના આવીને કે અંદર શું લખેલું હોય ને. પિન હું તમને નહીં કહું, પિન આગળ આંગળી રાખેલી છે. જો આવી રીતના ખુલ્લી જાય, અંદર ખાલી આવું જ આવે. અંદરની સાઈડ છે ને કાંઈ ન આવે, અંદરની સાઈડ આવું આવે. આ કાંઈક કાગળ આવે એટલે છે ને દેખાય નહીં કોઈને, એટલે આ કાગળ નાખેલું આવે છે. હવે હું છે ને તમને આ પિન અહીંયાથી દેખાડું આવી રીતના. મારો પિન તો હું તમને નહીં દેખાડું, કારણ કે નો દેખાડાય એમ કહે છે બધા, એટલે છે ને આપણે પિન નહીં દેખાડશું. તો આપણે કેમેરામેનને પેલા પૂછશું, આવે છે કેમેરામેન? અંદર દેખાય છે કેમેરા સુધી? તો કાંઈ વાંધો નહીં. અહીંયા જો તમને દેખાય આ બધું લખેલું છે, જો તમને અહીંયા બધું લખેલું છે. હું લખેલું છે હું તમને વસાવું. આપણે બસ ગૂગલ એડસેન ઇન્ક્વાયરી સિંગ ઇન યોર એડસેન એડ્રેસ ફોર યુટ્યુબ અકાઉન્ટ
ગો ટુ પેમેન્ટ ધેન વેરિફિકેશન ચેક, એન્ટર યોર પિન એન્ડ ક્લિક સબમિટ. એટલું છે. આપણે ખાલી એમ કહે છે કે તમે ગૂગલમાં એડસેન્સ જે અકાઉન્ટ છે ને એ કરો. જો અહીંયા છે ને આ સાઈડ છે ને પિન છે, જો અહીંયા તમને છે ને દેખાય ને તો તમને નહીં ખબર પડે. અહીંયા યોર પિન છે લખેલું, અહીંયા મારા 6 આંકડાનો પિન છે, 1 2 3 4 5 6 આંકડાનો પિન છે. અહીંયા પિન છે લખેલો, અહીંયા 6 આંકડાનો મોટા અક્ષરે પિન લખેલો આવશે. તો કાંઈ વાંધો નહીં, માતાજીની દયાથી અને આપણા ભાઈબંધોના બધાથી સપોર્ટથી કોમેડી વિડીયોની ચેનલ આપણી આ સારી હાલે છે, અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો તમારે પણ આવું કંઈક આવે તો કોમેન્ટ કરી દેજો, અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળી એક નવા જ વિડીયો, તો કોમેડી વિડીયો આપણો આવતા રહેશે. તો ત્યાં સુધી આવજો, અને બધાને હર હર મહાદેવ.